ડિંડોલી શાકભાજી માર્કેટ પાસે રૂપિયાની લેતી દેતીમાં મિત્રોએ મળી મિત્રની હત્યા કરી નાખતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી હતી। ડિંડોલીમાં શાકભાજી માર્કેટની બાજુમાં શંકર ભગવાનના મંદિરની સામે એક યુવકની બે મિત્રોએ સાગરીતો સાથે તલવાર અને ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી છે। યુવકે તેના બે મિત્રોને 10,000ની રકમ ઉછીની આપી હતી, જે રૂપિયાની માંગણી કરવા જતા મિત્રોએ તેની હત્યાનો પ્લાન બનાવ્યો હતો। યુવકે માતાને મિત્રના લગ્નમાં પીઠીના કાર્યક્રમમાં જવાની વાત કરી હતી। આ પહેલા તેણે બે મિત્રો પાસેથી 10,000ની રકમ લઈ કપડાં ખરીદી કરવાનું માતાને કહીને ઘરેથી બાઇક પર નીકળ્યો હતો। દીકરાના મોતને લઈ માતાએ ડિંડોલી પોલીસમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે હત્યારા મિત્ર રોશન ઉર્ફે બાળા પાટીલ, આશુતોષ ઉર્ફે ચીના રાજપૂત, ખુશાલ ઉર્ફે માયા ઉર્ફે મારવાડી અને વિક્કી ઉર્ફે રફતાર ઉર્ફે બટકો સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે। વધુમાં પોલીસે જણાવ્યું કે મૃતકનું નામ દેવીદાસ ભાગવત પાટીલ છે અને તેણે એકાદ વર્ષ પહેલા હત્યારા રોશન ઉર્ફે બાળા પાટીલ અને આશુતોષ રાજપૂતને 10,000ની રકમ ઉછીની આપી હતી। ગઈકાલે રાતના સમયમાં ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો। આ હત્યાના બનાવમાં હકીકત એ મુજબ હતી કે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું શ્રીનગર સોસાયટીમાં એક એરિયા આવ્યો છે, જ્યાં બંધ શાકભાજી માર્કેટ છે। ત્યાં કને એક વ્યક્તિ કે જેનું નામ દેવીદાસ પાટીલ છે, એને અગાઉની અદાવતવાળા એની સામેના 4 લોકોએ એની હત્યા નિપજાવી હતી। આ હત્યા નિપજાવવામાં એ લોકોએ તલવાર અને ચપ્પુ વડે હુમલો કરી અને એના ઉપર ઘાતક પ્રહાર કર્યા હતા। આ બનાવમાં આ બંને વચ્ચે અગાઉની એક અદાવત હતી, જેમાં તેણે જે મરણ જનાર છે એને અગાઉ 10,000 રૂપિયા આપ્યા હતા આરોપીઓને, અને આરોપીઓએ એ 10,000 રૂપિયા વારંવાર માંગણી કરવા છતાં આરોપીઓ આપ્યા ન હતા અને આ બાબતની અદાવત તેઓ વચ્ચે ચાલુ જ હતી, જે બાબતને લઈને ગઈકાલે આ ઘટનાને અંજામ મળ્યો છે। જે આરોપીઓ છે તેમાંથી 4 આરોપીઓની પોલીસે રાઉન્ડ અપ કરી અને ત્યારે ધરપકડ કરવાની તજવીજ ચાલુ કરેલ છે। આ ઉપરાંત અન્ય કોઈ પણ આરોપીઓ આમાં હશે, ઇન્વેસ્ટિગેશન દરમિયાન સામે આવશે તો એને ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। જે ભોગ બનનાર છે એ વ્યક્તિ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો, જેમાં એણે પણ મારામારી, પ્રોહિબિશન વગેરે પ્રકારના ગુનાઓ એના ઉપર પણ દાખલ થયેલા હતા। આરોપીઓ પણ જે છે એમાંથી 2 આરોપીઓ ઉપર અગાઉ મારામારી, પ્રોહિબિશન એ પ્રકારના ગુનાઓ હતા। એ સાથે મરણ જનાર વ્યક્તિ ઉપર પણ આ પ્રકારના જ ગુનાઓ દાખલ થયેલા।